માણસો વહેલા ઉઠવું. કયા દિવસે વહેલા ઉઠવું નથી. બેસતા વર્ષના દિવસે સંકલ્પો લેતા હોય છે પાઠ વાચતા જ નથી તમે બોય. 1 તારીખ થી પરીક્ષા આવશે પણ હજી કાંઈ તૈયારી નથી તમને કીધેલું હતું સૂચના આપી હતી કે તમને પીડીએફ સેન્ડ કરી દીધેલી છે. તો હજી નથી ઓલું કરેલું વાંચ્યું નથી કોઈએ. ચાલો આ જુઓ તો. માતા પ્રેમ પિતાની આજ્ઞા. વિશ તમારી સ્ક્રીન દેખાતી જ નથી. સ્ક્રીન હા પ્રેઝન્ટ આવી કરીશ. આવી. હવે દેખાય. તારા મોહમ્મદ રેઝા. હમીશ. ચા પીવા વાળો આખો સંગત થઈ જશે જો તો માતા નો પ્રેમ પિતાની આજ્ઞા. જોઈજો. ચાલો. અને વાંચો આપણે ભલે રિવિઝન થઈ જતું. અનસ. હા મિસ બહુ વાર કરો છો આ લોકો લેફ્ટ અને થાય ને એટલે ઓલું જાતું જ નથી એટલે. તો મારે ફોન કરતા બહુ વાર લાગે છે હવે હું પ્રશ્ન નહી પૂછું તને તો પછી. મીસ આમાં ઓલું બધા લેફ્ટ થાય ને તો ઓલું થાય છે એટલે. તું કોણ કર ચાલ. બેસતા વર્ષના દિવસે ઉત્સાહમાં આવી જઈને કરેલા મોટા ભાગના સંકલ્પોની આજ ગતિ થાય છે. એક જણે દિવાળી ના રાતથી જયા છોડી દીધેલા. વાચ. મારી આત્મા સુધારણા તો આ ફિલ સુકીને પંથે ચડી ગઈ એટલે વહેલા ઉઠવાનો એમને સંકલ્પ જીવેલો પણ ખરો. 1 અઠવાડિયું 2 અઠવાડિયું 3 અઠવાડિયું એમને યાન પીધી તે ન જ પીધી. બસલું રાખ. બેસતા વર્ષના દિવસે ઉત્સાહમાં આવી જઈને કેટલાક મોટા ભાગના સંકલ્પોની આજ ગતિ થાય છે. એક જણે દિવાળીની રાતે ચા છોડી દીધી. આ ચલાવી દીધેલું કે નથી ચલાવેલું તમને કોઈને યાદ નથી ક્યાં પહોંચ્યા એ યાદ નથી તમને લોકોને. તમે લોકો કાંઈ છે ને ધ્યાન જ નથી મિસ આપતા મને લિસ્ટ ખબર બનાવી છે દે ને. ક્યાં પોઈ ગયા તા. ક્યાં પહોંચ્યા હતા. મિસ ઓલા છેલ્લે 8 સંકલ્પો કરાયા છે ને મિસ ત્યાં પોઈ ગયા હતા મેં છેલ્લે વાંચ્યા હતા મિસ પછી કઈ નથી કરાયું. આ બધું નથી કરેલું એમ. ના ના મિસ. વહેલા ઉઠવાનો સંકલ્પ લે છે કાર્તિકી પૂર્ણિમા સુધી હા એનું મિસ ચાલે તમે છે. ખાલી 8 છે ને મિસ આ બધું નહોતું કરાયું ખાલી 8 સંકલ્પો જ વચાયા હતા ખાલી મિસ ઓલા ચા પીવા વાળા ની બધા સંકલ્પ જ વચાયા હતા ખાલી છેલ્લે મેં વાંચ્યા હતા ત્યાં આપણો ટાઈમ પૂરો થઈ ગયો હતો. એટલે સંકલ્પ જ કરાવ્યા છે. હા મિસ 8 સંકલ્પ તમને એમ કીધું તું સમજાવ તો કોઈ નતું કીધું ને તો મેં કીધું હું સમજાવું છું એમ. એ તમે પ્રશ્ન પૂછ્યા. ના મિસ. હમ. ના મિસ તમે છેલ્લે ઈ જ સમજાવ્યું તું મને પાક્કું યાદ છે. એમ નઈ આ નતું સમજાયું તમને લોકોને. કે બુદ્ધ મહાવીર વિવેકાનંદ નેપોલિયન થવાની હોશ થઈ આવે છે. ના ના મિસ આ કઈ નહોતું સમજાયું કઈ. ચલો એવું બધું સમજાયું હતું એમે. હે. ઓલા સંકલ્પ સમજાવ્યા હતા વેલા ઉઠવાનું ચા કદી ની પી ને એવું બધું. ઓકે આપડે છે ને ફરીથી છે ને આપણે રિવિઝન કરીએ છીએ ચાલો વાંધો નહી ચલાવ્યું કે નથી ચલાવ્યું કોઈને યાદ નથી હવે ફરીથી સ્ટાર્ટ કરીએ છીએ. જો આ તમને 8 સંકલ્પો છે એ સમજાવી દીધેલા છે એની પછી આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ થાય છે. ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વરસ છે. બરોબર આખા દિવસે જે દિવસે છે આ બધું છે. બરોબર એટલે કે આ બધા સંકલ્પો છે એની ચર્ચા થતી હોય કે આજથી આખું વર્ષ વહેલા ઉઠવું. હંમેશા 1.5 કલાક ખાધું હંમેશા નિયમિત નોંધ રાખવી. એ બધું જયારે થતું હોય ને ત્યારે છે આપણે સમજવું. શું સમજવાનું તો કે આજે છે એ શું છે બેસતું વરસ છે.
બરોબર, આ બધું સમજાવી દીધેલું છે, પણ તોય તે રિવિઝન હું કરાવું છું. એટલું જ નથી કરાવેલું, મને પાક્કું યાદ છે. જે શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે. આ બધું સમજાવી દીધેલું છે. શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ એટલે મેં તમને કીધેલું હતું કે શરદ પૂનમ હોય ને તો ચંદ્ર છે એ આખો હોય. મિસ અને હા મિસ આ નથી સમજાયું તમે. ઓકે, વાંધો નહીં, જે હોય. કવિઓને ગાંડા બનાવે છે. બરોબર, શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે. એટલે કે શરદ ને ત્યારે છે વાતાવરણ કેવું હોય, ચાંદ આખો ઉકેલો હોય અને છે એના કારણે દ્રશ્ય છે ને ખૂબ સરસ છે એ થાય. એટલે કવિ છે ને એને કવિતા લખવાનું ખૂબ મન થાય. એટલા માટે અહીંયા એમ કે છે કે જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે. શું કામ ગાંડા બનાવે છે? કાંઈક છે સારું એવું સર્જન કરીએ, કાંઈક સારી એવી છે કવિતા લખીએ એટલા માટે. તેમ બેસતા વર્ષના દિવસની હવા પણ સામાન્ય જનોના મનમાં કંઈક નવો ચંપારો આવી દે છે. એટલે એવી જ રીતે કંઈક બેસતું વર્ષ આવે ને ત્યારે સામાન્ય લોકો હોય ને એમાં નવ છે એ કંઈક ચમકારો આવે છે. ચમકારો એટલે શું? તો કે જે કંઈક નવો ઉત્સાહ થાય છે કે આ નવું વર્ષ શરૂ થાય છે તો અમે પણ કાંઈક કરીએ. આપણને એક મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોશ આવે છે. અને લોકોને કેવા બનવાની હોશ આવે છે તો કે જે અમે પણ છે એ બુદ્ધ બનીએ, મહાવીર બનીએ કે વિવેકાનંદ બનીએ. એવી જ છે એમને હોશ. હોશ એટલે શું થાય? ઉત્સાહ. ઉત્સાહ છે એ થઈ આવે છે. હવે સાંભળો, આ તમારે એક વાક્યમાં છે એ પ્રશ્નનો જવાબ પૂછાય એટલે રફ બુક સાથે લઈને બેઠા હોય ને તો રફ બુકમાં લખો. ચાલો, પેન બુકમાં ન લખતા, પેન બુકમાં લખાવી શકીએ વ્યવસ્થિત, પણ રફ બુકમાં લખવાનું છે આપણે. બેસતા વર્ષે સામાન્ય લખવાનું છે. જનોના હા પ્રશ્ન છે. આવડો આ પ્રશ્ન પૂછાશે તમારે. રફમાં લખજો, રફ બુકમાં. બેસતા વર્ષે સામાન્ય જનોના મનમાં કયા વિચાર આવે છે? મિસ કહું જવાબ? બોલો. હા મિસ, બેસતા વર્ષે સામાન્ય જનોના મનમાં એકાએક વિચાર આવે છે કે આપણે પણ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવું. તેમને જીવનના વર્ષો નિરર્થક સરી જતા લાગે છે. તેથી એકદમ કંઈક કરી નાખવું એવા વિચાર તેમના મનમાં આવે છે. ઓકે, સરસ, વેરી ગુડ. લખો. બેસતા મિસ સવાલ બોલો તો. વર્ષના બેસતા વર્ષે ક્વેશ્ચન બોલું છું. બેસતા વર્ષે સામાન્ય જનોના મનમાં કયા વિચારો આવે છે? લખો એનો આન્સર. બેસતા વર્ષે સામાન્ય જનોના મનમાં વિચાર આવે છે કે આપણે પણ બુદ્ધ, મહાવીર કે નેપોલિયન અને વિવેકાનંદ જેવા બની જઈએ. ચલો, લખાઈ ગયો આન્સર.
જીવનના વર્ષો એમ નિરર્થક સરી જતા લાગે છે અને એકદમ કંઈક કરી નાખવું, કંઈક તો કરી નાખવું એમ થઈ આવે છે. હવે સામાન્ય લોકો છે બેસતું આવે ને ત્યારે એને એવો ઉત્સાહ થાય કે હું પણ છે સ્વામી વિવેકાનંદ જેવો મહાન વ્યક્તિ બનું, નેપોલિયન છે એના જેવો મહાન વ્યક્તિ બનું. અને એટલા વર્ષો બરોબર જેટલા વર્ષો એ જીવ્યા ને એ કેવા વર્ષો જીવ્યા કે છે એવું સારી રીતે છે એ જીવ્યા નથી. અને એકદમ કંઈક કરી નાખવું છે નામ રોશન કરવું એવું છે એમને ઈચ્છા થાય છે. ક્યારે બેસતું વર્ષ આવે ને ત્યારે એનામાં જે આવા બધા વ્યક્તિ છે ને મહાન જે વ્યક્તિ થઈ ગયા એના જેવા બની છે એવી એમની ઈચ્છા હોય છે. દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે વીર રસમાં પલટાઈ જાય છે અને દિવાળી આવે ત્યારે છે લોકો ઘણા બધા છે એ સંકલ્પો લેવા લાગે છે. એમની આંખમાં ચમક આવે છે અને કોઈ ધન્યપણે એ આત્મ સુધારણા માટે સંકલ્પ કરી નાખે છે. આજથી રોજ આ કરવું અને હવેથી કદી આ ન કરવું. એમની આંખમાં એક ચમક છે કે અને આમ એવો સારો ફળ હોય છે ને ત્યારે પોતાની જાત આત્મ સુધારણા એટલે શું થાય કે પોતાની જાતને સુધારવા માટે છે એ શું કરે છે સંકલ્પ કરે છે કે આજથી છે રોજ હું આ કરી અને હવે કદી છે એ આ નહીં કરું. પણ આ સંકલ્પોની મજા એ છે કે એ કરતા જેટલી મજા આવે છે એટલી પાળતા નથી આવતી. હવે સંકલ્પો તો ઉત્સાહમાં ને ઉત્સાહમાં છે બેસતા વર્ષના દિવસે લઈ લે છે પણ એ સંકલ્પો લેવાની જેટલી મજા આવે છે ને એટલી પાળવાની આવતી નથી. કારણ કે શું થાય છે કે 2 દિવસથી આપણે જો નક્કી કર્યું હોય કે હાલો હું છે 5 વાગે ઉઠી અને કસરત કરીશ પણ શું થાય આપણે 2 દિવસ જાગીએ અને 2 દિવસ એ કસરત કરીએ પણ પછી ત્રીજો દિવસ આવે ને પછી આપણને શું થાય આળસ આવે એને એટલી બધી કસરત કરવાની ઈચ્છા થાય નહીં. એટલે સંકલ્પ લેવાની મજા આવે પણ જ્યારે કરવાનું આવે ત્યારે આપણને ગમે નહીં. તો એટલું સમજાઈ ગયું? હા. એટલામાં કોઈને કાંઈ ક્વેરી? નહીં. ઓનલી માઈક ઓન કરો. ઓનલી નદીમ આમિષ વાત ચાલો. આમિષ દાખલા તરીકે મને જ એક બેસતા વર્ષે કોઈએ સલાહ આપી કે મારે આત્મ સુધારણા માટે કઈ એ ઉચ્ચ સંકલ્પ કરવો. હમ હામીશ વાચો છે. મીન્સ મારામાં બ્લેક આવે છે બધું. જો તો વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું રોજ 7 વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું રોજ 7 ને બદલે 5 વાગ્યે ઉઠું તો વર્ષે મારા 720 કલાક બચે ને 50 વર્ષ ઉઠવાનું બચે ને 50 વર્ષની જિંદગીમાં 3,36,000 કલાક બચે. બસ એટલું રાખ. દાખલા તરીકે મને બેસતા વર્ષે કોઈ સલાહ આપી કે મારે આત્મ સુધારણા માટે કંઈક સંકલ્પ કરો. હવે છે એને કોઈ સલાહ આપે છે કે આત્મ સુધાર પોતાની જાત છે ને સુધારવા માટે કંઈક છે એવો સારો એવો સંકલ્પ કરો. વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું રોજ 7 ને બદલે 5 વાગે ઉઠું તો વર્ષે મારા 720 કલાક બચે ને 50 વર્ષ ઉઠવાનું બચે. હવે અહીંયા આગળ શું નક્કી કર્યું છે કે કોઈક એને સલાહ આપે છે લેખકને કે તારે છે એ રોજ છે એ વહેલા ઉઠ ને તો તારા જીવન છે એના એટલા બધા કલાકો છે એ વધે અને એમાં તું કાંઈક કામ કરી શકે. આપણે સૂતા હોય તો કાંઈ કામ થઈ શકે નહીં પણ જો આપણે 5 વાગે ઉઠીને જાગી જઈએ ને કાંઈક કામ કરીએ ને તો આપણું જીવનનું એટલા વર્ષ કલાક છે એ વધે એવી છે. તો વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું રોજ 7 ને બદલે 5 વાગે ઉઠું તો વર્ષે મારા 720 કલાક બચે. 50 વર્ષ ઉઠવાનું બચે ને 50 વર્ષની જિંદગી છે એમાં કેટલા કલાક વચ્ચે 36,000 કલાક છે એ બચે. એટલે રોજ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો મબલક વધારો થાય.
એટલે હવે ગણતરી કરે છે જો રોજ 2 કલાક વધે ને તો એની જિંદગી છે એમાં 4 વર્ષ જેટલો મબલક વધારો થાય. ચલો પ્રશ્ન લખો. આ પ્રશ્ન તમારે પૂછાશે. વહેલા ઉઠીને લખો. વહેલા ઉઠીને લેખક કેટલા વર્ષ બચાવવા માંગે છે? લખો આન્સર. વહેલા ઉઠીને લેખક 50 વર્ષ બચાવવા માંગે છે. લખાઈ ગયો આન્સર? હા. અને સ્વાદ ચાલો. એટલે રોજ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો મબલક છે. આ વિચારથી ભોળવાઈની મેં તો સંકલ્પ કરી નાખ્યો કે બસ કોઈ દિવસે પરોઢના 5થી મોડા ઉઠવું નહીં. ચાલો વાંચો. આગળ તો કરો. આ કર્યું જ છે. ઈ વચ્ચે આવી ગયું. મિસી તો વચ્ચે આવી ગયું. હા 1 મિનિટ. ચાલો બસ એટલું સમજાવી દઉં છું. આ વિચારથી ભોળવાઈને મેં તો સંકલ્પ કરી નાખ્યો કે બસ કોઈ દિવસ પરોઢના 5થી મોડા ઉઠવું નહીં. હવે પરોઢ શું થાય? સવાર. હવે લેખક નક્કી કરે છે એને સંકલ્પ નક્કી કર્યો કે આપણા જીવનમાં છે એ 4 વર્ષ જેટલો મબલક વધારો થાય એટલા માટે એ વિચારથી ભોળવાય અને લેખકે નક્કી કર્યું કે રોજ 5 વાગે ઉઠતા હતા ને એની બદલે હવેથી હું રોજ 5 વાગે ઉઠીશ. બસ કોઈ દિવસ પરોઢના 5થી મોડા ઉઠવું નહીં. બેસતા વર્ષના દિવસે તો જાણે 5 વાગે ઉઠાયું પણ એક દિવસના થાકને લીધે બીજી સવારે તો 7:30 જ ઉઠ્યો. હવે શું થાય છે કે બેસતું વર્ષ હોય છે ને એ દિવસે તો એ 5 વાગે છે એ ઉઠી જાય છે પણ એ દિવસે બેસતા વર્ષના દિવસે એટલો બધો થાક લાગ્યો હતો કે બીજા દિવસે છે ને એ કેટલા વાગે ઉઠ્યો? 7:30 વાગે ઉઠ્યો. રોજ 7 વાગે ઉઠી જતો હતો પણ એ કેટલા વાગે ઉઠ્યો? બીજા દિવસે 7:30 વાગે છે એ ઉઠે છે. પછી પાંચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં. એટલે પાંચમ સુધી છે ને એ બધા તહેવાર કહેવાય એટલે મોડો છે એ ઉઠવામાં વાંધો નહીં. એટલે એ નક્કી કરે છે કે હમણાં તહેવાર છે ને એટલે મારે કાંઈ 5 વાગે ઉઠવું નથી. છઠના દિવસે 5 વાગે ઉઠવું હતું પણ બન્યું એવું કે બીજે દિવસે 5 વાગે ઉઠવાનું છે. એ વિચારથી પાંચમની રાતે મને એટલી બધી ચિંતા થઈ કે રાતના 1:30 વાગ્યા સુધી ઊંઘ જ ન આવી. હવે લેખક છે ને એને છઠનો દિવસ હતો ને ત્યારે છે એ નક્કી કરે છે કે હવે છે ને કાલથી હવે તમે જે સંકલ્પ લીધો છે એ પૂરો કરવો છે એટલા માટે હું કાલે 5 વાગે ઉઠી જઈશ. પણ એ રાત્રે છે એને એટલી બધી ચિંતા થાય છે ને પાંચમની રાતે એટલી બધી ચિંતા થઈ કે રાતના 1:30 વાગ્યા સુધી એને ઊંઘ જ ન આવી. આથી છઠની સવારે પણ 8 વાગે ઉઠાયો. એટલે છઠ હતી ને ત્યારે પણ એ કેટલા વાગે ઉઠ્યા? 8 વાગે ઉઠ્યા. છઠ્ઠા સાતમના દિવસે સંકલ્પ તાજો કરી અને એલાર્મ ગોઠવ્યું ખરું પણ બીજા દિવસે 8:30 જ ખબર પડી કે કાંટો ખોટો ગોઠવાય. હવે એને પછી નક્કી કર્યું કે હવે છે ને એલાર્મ ગોઠવવું છે એટલે છે ને હું 5 વાગે ઉઠી જ જાઉં. પણ એને અલાર્મ પણ ગોઠવ્યું પણ જ્યારે છે 8 વાગે ઉઠ્યો ને ત્યારે ખબર પડી કે અલાર્મનો કાંટો છે એને શું કર્યો હતો? ખોટો ગોઠવ્યો હતો. પછીના દિવસે એલાર્મ ગોઠવવામાં ધ્યાન રાખ્યું તો વળી ઘડિયાળ બગડી ગઈ અને વહેલા ન ઉઠાય. પછીના દિવસે શું કર્યું એને તો કે છે અલાર્મ છે એ ગોઠવવામાં ધ્યાન રાખ્યું ને
તો એની ઘડિયાળ થઈ ગઈ બગડી ગઈ અને પાછું વહેલું ઉઠાયું નહીં. કાર્તિકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું. વડ પડવાની રાત્રે ગોઠવ્યું પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે 2:30 વાગ્યે ઘડિયાળ જ બંધ પડી ગઈ. હવે તમને પ્રશ્ન પૂછાય કે ઘડિયાળનું છે એ સમારકામ છે ક્યાં સુધી ચાલ્યું? તો એનો આન્સર શું આવે? કાર્તિકી પૂર્ણિમા સુધી. ચલો પ્રશ્ન પૂછો. હલો પ્રશ્ન લખો. એલાર્મ ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું? લખો આન્સર. કહું જવાબ? હા બોલ. એલાર્મ ઘડિયાળનું સમારકામ કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલ્યું હતું. હા બરોબર છે, સરસ. લખો આન્સર. એલાર્મ ઘડિયાળનું સમારકામ કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલ્યું. લખાયું આન્સર? મેં તમે પછી ફરીથી બાકી નોટમાં લખાવશો ને? હા, જે અત્યારે મને એમ લાગે છે ને કે પ્રશ્ન પૂછાય છે વાત છે એ તમને ત્યારે લખાવું. એલાર્મ ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું? એનો આન્સર લખો. એલાર્મ ઘડિયાળનું સમારકામ કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલ્યું. હવે વડ પડવાની રાત્રે ગોઠવ્યું, બરોબર, પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે 2:30 વાગ્યે ઘડિયાળ જ બંધ પડે. હવે એના ઘડિયાળ છે એ રિપેરિંગમાં આવી હતી, અલાર્મ ઘડિયાળ, અને અલાર્મ ઘડિયાળ છે એ સમારકામ થઈ અને પછી આવી જાય છે. પછી રાત્રે છે ફરી વખત છે એ અલાર્મ ગોઠવે છે. હવે પહેલાના સમયમાં અલાર્મ કેવો આવતું હતું કે પાછો છે ને ચાવી દેવાની આવે, ચાવી દઈએ ને એટલે છે એ અલાર્મ ચાલે. તો હવે એ છે આ ચાવી દેવાનું જે લેખક છે એ ભૂલી જાય છે, એટલે ભૂલી જવાના કારણે રાત્રે 2:30 વાગે છે ને એની ઘડિયાળ છે શું થઈ જાય છે? બંધ પડી જાય છે. આમ અનેક મુશ્કેલીઓ વટાવતા વટાવતા વદ સાતમે 5 વાગે બરાબર એલાર્મ વાગ્યો. એટલે 5:30 ઉઠ્યો તો ખરો, પણ પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી 10 મિનિટ સુઈ રહેવામાં વાંધો નહીં. આમ આટલી બધી છે એ મુશ્કેલીઓ છે એને પડી. કઈ કઈ મુશ્કેલીઓ પડી? તો કે પહેલા તો છે એ તહેવાર છે, એ તહેવાર આવતા હતા એટલે ઉઠવું નહીં. પછી અલાર્મ ઘડિયાળ છે એનો પ્રોબ્લેમ આવી ગયો. આમ ઘણી બધી મુશ્કેલીઓ આવીને મુશ્કેલીઓ વટાવતા વટાવતા એણે વદ સાતમે છે 5 વાગે બરાબર છે એ અલાર્મ મૂકે છે. એટલે 5:30 ઉઠ્યો તો ખરી. કેટલા વાગે ઉઠે છે? 5 વાગે મૂક્યો અને 5:30 ઉઠે છે. પણ પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી 10 મિનિટ રહી અને સુઈ જવામાં વાંધો નહીં. પછી એને વિચાર આવે છે કે આપણે ઉઠી ગયા અને પછી પાછા આપણે સુઈ જઈએ 10 મિનિટ તો કાંઈ સુઈ જવામાં વાંધો નહીં, એવો એને વિચાર આવે છે. એમ કરવાથી કઈ સંકલ્પનો ભંગ થતો નથી. અને એવી રીતે આપણે કરીએ કે 5 વાગે પાછા સુઈ જઈએ તો એ કઈ સંકલ્પનો ભંગ થતો નથી. 5 વાગે ઉઠી પાછા સુઈ તો 5 વાગે ઉઠ્યા તો કહેવાય જ ને. અને 5 વાગે ઉઠ્યા અને પાછા આપણે સુઈ જઈએ તો એ 5 વાગે ઉઠ્યા તો કહેવાય જ ને. થોડા સમય આ પ્રમાણે કર્યા પછી એકવાર સવારે 5 વાગે સુતા સુતા જ વિચાર આવ્યો કે હે જીવ, આટલી બધી ઉપાધિ શાને? હવે છે થોડા દિવસ આ પ્રમાણે એને કર્યું કે રોજ છે એ 5 વાગે ઉઠી જાય ને 5 વાગે ઉઠી અને સુઈ જાય, બરાબર. પછી એક વખત છે સુતા સુતા તેને વિચાર આવે છે કે હે જીવ એટલે શું થાય કે હે મનુષ્ય, આટલી બધી ઉપાધિ શાને? ઉપાધિ એટલે શું થાય તો કે ચિંતા. આટલી બધી ચિંતા શાને માટે? 4 વર્ષ વધુ જીવવાને માટે છે. જીવનનો એવો મોહ શું? આટલી બધી એને છે શું ગણતરી કરી હતી કે આપણે વહેલા ઉઠીએ તો આપણે 4 વર્ષ જેટલો છે એ વધારો થાય. તો 4 વર્ષ વધુ જીવવા માટે જ તે હું છે એ વહેલા ઉઠું છું ને. જીવનનો એવો મોહ શું? એને વિચાર આવે છે લેખકને કે જીવન છે એટલો બધો મોહ રાખવો જોઈએ નહીં. સંતો મહાત્માઓ તો જીવનની માયા મૂકવાનું
કહી ગયા છે. હવે મોટા મોટા જે બધા થઈ ગયા ને એ લોકોએ શું કીધું છે કે આપણે જીવનમાં છે એ આપણે આવી માયા રાખવી જોઈએ નહીં. ત્યારે હું તો વહેલા ઉઠીને એ માયા જીવન જીવવાની છે એ માયા હું અત્યારે તો વધારી રહ્યો છું. આવો મોહ શું કામ રાખવો? અને લેખકને પ્રશ્ન થાય છે કે આવો મોહ છે એ શું કામ રાખવો જોઈએ? આ મારી આત્મસુધારણા તો ફિલસૂફીને પંથે પડી ગઈ. એટલે વહેલા ઉઠવાનો પણ શબ્દ રચનાના હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂહની જેમ એમને પડી રહ્યો. હવે જયારે એને આવો વિચાર આવ્યો ને કે સંતો મહાત્મા બધા તો છે એ મોહ માયા છે એ મૂકી જવાનું કહી ગયા છે, અને સાધુ સંતો કેવું જીવન જીવે છે કે દુનિયામાં એટલી બધી વસ્તુ હોય છે ને તોય તે પણ છે એ ભગવાનમાં જ ધ્યાન આપે છે. એ જીવનની કાંઈ મોહ માયા રાખતા નથી. એટલે લેખકને વિચાર આવે છે કે આવો છે એ મોહ રાખવી જોઈએ નહીં, અને ત્યારથી છે એનો સંકલ્પ છે એ ત્યાં તૂટી જાય છે, અને એ સંકલ્પ છે એ પૂરો થતો નથી. બેસતા વર્ષના દિવસે ઉત્સાહમાં જઈ અને કરેલા મોટા કદના સંકલ્પોની આ જ ગતિ થાય છે. એક જણે દિવાળી રાખી ચા છોડી દીધેલી. હવે બેસતા વર્ષના દિવસે જેટલા સંકલ્પ લેવાના હોય ને એની મોટા ભાગની છે એ દશા આ જ થતી હોય છે. શું થતી હોય છે કે સંકલ્પો ત્યારે ઉત્સાહમાં ને ઉત્સાહમાં તો બધા લઈ લેતા હોય છે, પણ છે એ સંકલ્પો પૂરા થતા નથી. હવે એક જણે છે દિવાળી રાખી ચા છોડી દીધેલી. હવે દિવાળીની રાખી છે એક વ્યક્તિ છે એ કેવો સંકલ્પ લે છે કે ચા છે એ હું નહીં પી. ચાલો હુસેન વાંચો. આમીશ એમનો સંકલ્પ જીવલો પણ ખરો. એક ઉઠ્યું એમ હમણે ચા ન પીધી તે નથી. હજી નથી આવી સ્ક્રીન. બહુ વાર લાગે છે સ્ક્રીન. મિસ હવે હું વાંચું. વાંચો. મિસ હજી નથી આવી સ્ક્રીન. મિસ હજી સ્ક્રીન નથી આવી પણ. ઓકે વાંધો નહીં, હું વાંચી જાઉં છું. બેસતા વર્ષના દિવસે ઉત્સાહમાં આવી જઈને કરેલા મોટા ભાગના સંકલ્પોની આ જ ગતિ થઈ છે. એક જણે દિવાળી રાખી ચા છોડી દીધેલી. એક વ્યક્તિ છે કેવો સંકલ્પ લે છે કે ચા હું નહીં પીઉં. એમનો સંકલ્પ જીવેલો પણ ખરો. એક અઠવાડિયું, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા એમણે ચા ન પીધી તો ન જ પીધી. હવે સંકલ્પ તો છે એટલો બધો દ્રઢ હતો કે 1 અઠવાડિયું, 2 અઠવાડિયા અને 3 અઠવાડિયા થઈ ગયા તો પણ એને છે ચા ન પીધી તો ન જ પીધી. માતાનો પ્રેમ, એને માતા છે ને એને પ્રેમથી સમજાવે છે કે બેટા આવા કઈ સંકલ્પ લેવાના હોય. પિતાજી છે એને આજ્ઞા આપી, બરોબર, કે આવો સંકલ્પ છે એ તો તોડી નાખ. ભગીનીના આંસુ, ભગીની એટલે શું થાય તો કે એની બેન છે ને રડવા લાગે છે કે ભાઈ આવા કઈ સંકલ્પ લેવાના હોય. પત્ની છે એને ધમકી આપી. મિત્ર છે એની બધી મસ્કરી કરતા કે કેવો સંકલ્પ લીધો છે. ચાની જાહેર ખબરો કોઈ એમને જણાવી ન શક્યો, અને ચાની છે ન્યૂઝપેપર હોય ને એમાં જે આવતી હોય ચાની જાહેર, તો એમાં પણ છે એને કોઈ દિવસ એમ ન થયું કે હું અમારો સંકલ્પ છે એ તોડી નાખું. એમનો એ સંયમ મહિમા દીક્ષામાં ગાજી રહ્યો, અને એનો સંકલ્પ હતી એની ચર્ચા છે આજુબાજુ છે બધે છે એ થવા લાગી. છેક સ્વર્ગમાં પણ એના તરંગ પહોંચ અને ઇન્દ્રનું આસન પણ ડોલી ઉઠ્યું. હવે એની આ જે સંકલ્પ લીધો હતો ને તો એની વાત છે ને એ ક્યાં આગળ પહોંચી ગઈ તો કે સ્વર્ગમાં પહોંચી જાય છે. અને અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ ઇન્દ્ર છે ને જે બેઠા છે ને એનું આસન કહેવાય, બરોબર. એનું આસન પણ છે એ શું કરવા માંડે છે, હલવા લાગે છે. શું કામ? કારણ કે છે એ એમના સંકલ્પ હતો ને સંકલ્પમાં કેવા હતા, મક્કમ હતા. કેટલો સમય થયો તો પણ છે એને સંકલ્પ છે એ તોડ્યો ન હતો. એટલા માટે એની વાત છે સ્વર્ગમાં પહોંચી જાય છે.
જો હિન્દુ ધર્મ હોય ને, હિન્દુ ધર્મમાં સ્વર્ગ અને નર્ક આવે, અને આપણે મુસ્લિમ છે ને, મુસ્લિમમાં શું આવે તો કે જન્નત અને જહન્નમ. બરોબર. તો મિસ સ્વર્ગમાં એની વાત છે. હા બોલ. મિસ મારો રોલ નંબર બાકી છે. બોલ ના મોકલ. 81. 81. ઓજાણી મોહમ્મદ. 99 મોગલ સાહેબ અબ્બાસ. ઓકે. છેક સ્વર્ગમાં પણ એના તરંગ છે પહોંચ્યા અને ઇન્દ્રનું આસન ઉઠે છે. પરંતુ થોડાક અઠવાડિયા પછી જ્યારે એ કોઈક માંદગીની માયામાં લપટાયા, તે વખતે એને થોડા ઉપવાસ કરવા પડ્યા. અને ત્યારે એક ધન્ય ક્ષણે એમને જ્ઞાન થયું કે ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે છે. બરોબર. હવે થોડાક અઠવાડિયા પછી છે એ કઈ માંદગી છે એમાં લપટાયા છે, અને ત્યારે છે એને થોડાક છે એ રહેવું પડે ને, ત્યારે છે એને ખબર પડી કે આપણે છે ને ચા પીએ ને, ચા પીવાથી જે આ બીમારી છે એ દૂર થઈ જાય. બરોબર. ત્યારથી છે એમણે ચા પીવાની શરૂ કરી, અને એ પછી તો 2-4 મહિને માંદગી ગઈ તોય તેઓ ચા તો છે એ શરૂ જ રાખી. સાવ સાજા થઈ ગયા ને તો પણ છે રોજના છે એ 7 પ્યાલા છે એ ચા પીએ છે. બસ અહીં લગી આપણે રાખીએ. જેની પાસે ટેક્સ્ટ બુક હોય ને એ લોકો લખી નાખે, રોજના 7 પ્યાલા ચા પીએ છે. આપણે ત્યાં પહોંચ્યા છે. બીમારી એની વહી ગઈ. બરોબર. તો પણ છે એને શું કર્યું, સંકલ્પ તો એ ભૂલી જાય છે, અને હવે તો છે પેલા રોજના છે 1-2 જે ચા પીતા હોય એની બદલે હવે કેટલા પીવે છે, રોજના છે એ 7 પ્યાલા છે એ ચા પીવે છે. તમને પ્રશ્ન પૂછાય કે ચા છે એ હવે રોજના છે કેટલા પ્યાલા પીવા લાગ્યા હતા વ્યક્તિ, તો એમાં શું આવશે? 7 પ્યાલા. ચલો અહીંયા આગળ આપણે લેક્ચર છે સ્ટોપ કરીએ છીએ, એટલે ટાઈમ થઈ ગયો છે. બાકીનું